ગુડ આફ્ટરનૂન નીરજ. નીરજ, આજે સવારથી જોઈ રહ્યા છે કે નિફ્ટીનો ટોપ ગેનર આપણને આજે ટાટા સ્ટીલ બનતો જોવા મળ્યો છે અને ઓવરઓલ મેટલ સેક્ટરમાં પણ આજે આપણને સારી એવી તેજી પણ અહીંયા જોવા મળી રહી છે. તો ટાટા સ્ટીલના રીઝન શું છે, શું કામ અહીંયા તેજી આવી છે, તેનું પહેલું મુખ્ય કારણ એ છે કે તેના ક્વાર્ટર ફંડના જે પરિણામ જે છે ત્યાં ખૂબ જ શાનદાર આવતા જોવા મળ્યા હતા. કંસો નફો લગભગ 1201 કરોડ પર આવતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, સસ્તા કાચા માલ અને વધુ અન્ય આવકનો એક સપોર્ટ જે છે તે કંપનીને અહીંયા મળતો જોવા મળ્યો છે. અને તે સાથે એ પણ જણાવી દઉં કે આગામી કેટલાક ત્રિમાસિકમાં યુકે બિઝનેસ એક બ્રેક ઇવન થઈ શકે છે તેવી ક્યાંક અહીંયા અપેક્ષા જોવા મળી રહી છે. અને FY26માં ખાસ કરીને 15,000 કરોડનું કેપેક્સનું ગાઈડન્સ પણ કંપની અહીંયા આપ્યું છે. બીજા અન્ય ઘણા બધા કારણો છે જેના પર ફોકસ કરશું, જેમાં ખાસ કરીને મુખ્ય કારણ અહીંયા એ છે કે ભારતમાં કિંમતો જે છે તે QOQ ધોરણે 3,000 રૂપિયા પ્રતિ ટન અહીંયા વધતી જોવા મળી છે. એટલું જ નહીં, યુરોપમાં સ્ટીલ પ્રાઇસ જે છે તે 22 થી 30 યુરો પ્રતિ ટન અહીંયા વધતા જોવા મળ્યા છે, જેને ખાસ કરીને ટાટા સ્ટીલની કંપનીના બિઝનેસ માટે એક સપોર્ટ અહીંયા જોવા મળ્યો છે. એટલું જ નહીં, ભારતમાં સ્ટીલ પ્રાઇસ હાલમાં એક સ્તર જે છે તે અહીંયા ટકાવી રાખે તેવી પણ અહીંયા એક અપેક્ષા જોવા મળી રહી છે. આ કારણસર Q1 FY26માં કોકિંગ કોલ્સમાં ખાસ કરીને કન્ઝમ્પશન કોસ્ટ જે છે તે 10 રૂપિયા પ્રતિ ટન ડોલર જે છે તે અહીંયા ઓછો રહ્યો છે. અને Q1 FY26થી યુરોપ બિઝનેસની એબિટા જે છે તે પોઝિટિવ રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. બીજી તરફ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, જેમાં ખાસ કરીને નુઆમાના રિપોર્ટ પર નજર કરશું. તેઓ ટાટા સ્ટીલ માટે પોતાનો એક બુલિશ રિપોર્ટ તેમને જાહેર કર્યો છે. તેમને રેટિંગ અહીંયા અપગ્રેડ કર્યા છે અને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ વધારીને તેમને 177 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY27 માટે એબિટા જે તે અનુમાનમાં 6% ઉછાળો અહીંયા આવી શકે છે. અને સાથે ખાસ કરીને યુરોપમાં નફો વધવાથી અને ફિક્સ્ડ ખર્ચમાં જે ઘટાડો આવ્યો છે તેની પોઝિટિવ ઇમ્પેક્ટ જે છે ટાટા સ્ટીલ પર જોવા મળી શકે છે. બીજી તરફ મોતીલાલની અગર રિપોર્ટની વાત કરશું, તેઓ અહીંયા ન્યુટ્રલ રેટિંગ રાખી રહ્યા છે, પરંતુ અહીંયા તેમને ટાર્ગેટ્સ વધાર્યા છે અને 155 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1માં સ્ટીલની કિંમતોમાં ઉછાળો આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે સેફ ગાર્ડ ડ્યુટી લગાડવાથી અને ઓછા ઇમ્પોર્ટની ઇમ્પેક્ટ જે છે તે અસર પર પડી શકે છે, પરંતુ લાંબા ગાળા માટે તેઓ અહીંયા મજબૂત વ્યૂ ટાટા સ્ટીલ માટે તેઓ આપી રહ્યા છે. ICICI સિક્યોરિટી શું કહી રહ્યા છે તેના પર પણ ખાસ નજર કરશું. તેઓ ટાટા સ્ટીલ માટે બાય રેટિંગ્સ આપી રહ્યા છે. તેમને ટાર્ગેટ્સ અહીંયા વધાર્યા છે, 180થી વધારીને 190 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મેનેજમેન્ટનું ફોકસ ખાસ કરીને કંપનીના ખર્ચમાં ઘટાડો કરવા પર છે. એટલે પોઝિટિવ વ્યૂ અહીંયા કહી શકાય ને છે. એક્સિસ સિક્યોરિટી તરફથી પણ આપણને ટાટા સ્ટીલ માટે બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. તેમને પણ ટાર્ગેટ અહીંયા વધાર્યા છે. તેમને 150 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 170 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે ઓવરઓલ કહી શકાય કે પોઝિટિવ રિપોર્ટ જે આવ્યા છે, પરિણામ આવ્યા છે, યુરોપમાં બિઝનેસમાં પણ જે ગ્રોથ જોવા મળ્યો છે અને સાથે પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, આ ફૂલ પેકેજ જે મળી રહ્યું છે તેને કારણે કરીને અત્યારે આપણને ટાટા સ્ટીલમાં એક સારી એવી તેજી હાલમાં જોવા મળી રહી છે. એટલે જુઓ, ખાસ કરીને આ બધા કારણો રહ્યા છે ટાટા સ્ટીલની અંદર. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા બદલ. તો જુઓ, જે પરિણામો આપણને જે કારણો અહીંયાથી ખાસ કરીને બનતા જોવા મળી રહ્યા છે, ભારતમાં કિંમતો અહીંયાથી એક તો વધતી દેખાય છે, યુરોપમાં સ્ટીલના પ્રાઇસની અંદર એક વધારો થતો દેખાયો છે અને ખાસ કરીને Q4ના પરિણામ અહીંયાથી સારા રહેતા જોવા મળ્યા હતા. રાજજી, તમારી પાસે આવી સૌથી પહેલાં ટાટા સ્ટીલ કેવા લાગી રહ્યા છે પરિણામ આપણે, અને જે પ્રકારની તેજી આપણે આ સ્ટોકમાં જોઈ રહ્યા છીએ, આજે આની અસર થોડી ઘણી આપણને અન્ય મેટલ સેક્ટર પર પણ આવી રહી છે. શું મત અહીંયા ટાટા સ્ટીલને લઈને? મારો વ્યૂ જી તો ટાટા સ્ટીલ તો લાઈક हमारा વ્યૂ પોઝિટિવ છે કે इनके રિઝલ્ટ્સ ઇનલાઇન એક્સપેક્ટેડ હતા. જે રીતે અમારો એક્સપેક્ટેશન્સ હતો. રેવન્યુ પર થોડો પ્રેશર હતો જ્યારે અક્રોસ જ્યોગ્રાફીઝ રિયલાઇઝેશન્સમાં ગિરાવટ આવી હતી. જો કોસ્ટ છે અને રિડ્યુસ કોકિંગ કોલ કન્ઝમ્પશન કોસ્ટ છે એ ઇમ્પેક્ટને કાફી હદ તક ઓફસેટ કરી દીધું છે. અને મેનેજમેન્ટ આગળ આપણે કોમેન્ટ્રી સાંભળી તો એ મેનેજમેન્ટ કોમેન્ટ્રી કાફી પોઝિટિવ હતી, કેમ કે ઇન્ડિયામાં જે પ્રાઇસીસ છે એ $3,000 પર ટન હાયર છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર, અને યુરોપમાં પણ 22 થાય છે. અને ફોર એક્ઝામ્પલ અગર કોકિંગ કોલ પ્રાઇસીસના અગર આપણે કન્ઝમ્પશનની અગર આપણે વાત કરીએ તો Q1
26માં $10 પર ટન લોવર થશે આ એક્સપેક્ટેશન્સ છે. તો આ એક કાફી પોઝિટિવ છે અને એબિટા નો આઉટલુક પણ મેનેજમેન્ટે કાફી સરસ આપ્યો છે કે યુરોપમાં Q1 જે આ કમિંગ ક્વાર્ટર છે એમાં એ લોકો પોઝિટિવ રિપોર્ટ કરશે એબિટા નંબર્સ અને યુકે ઓપરેશન્સ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સમાં બ્રેક ઇવનની તરફ પણ જાય છે. તો આ બધા રીઝન્સના કારણે અમારો વ્યૂ પોઝિટિવ છે અને ટ્રમ્પનો જો ટેરિફનો જો ઇમ્પેક્ટ છે એ મીડિયમ ટુ લોંગ ટર્મ યુરોપ માટે પોઝિટિવ થઈ શકે છે કારણ કે મેન્યુફેક્ચરિંગ સ્પેન્ડિંગ વધવાની ઉમ્મીદ છે અને હમણાં જે યુકે અને યુએસનો જો ટ્રેડ ડીલ પણ થઈ ગયો છે તો એ પણ કાફી પોઝિટિવ છે અને સેકન્ડ રીઝન ઇઝ યુએસ અને ચાઇનાનો પણ ટ્રેડ જે ટેન્શન્સ હતા એ પણ ઈઝ થઈ ગયા છે અને એક સેફગાર્ડ ડ્યુટી પણ આપી છે ગવર્મેન્ટને. તો ઓલ ઇન ઓલ positive parameters are supporting metal stocks and metal sector as well. અને એ રીઝનથી જ આપણે જોયું છે કે ટાટા સ્ટીલ અને બીજા બધા સ્ટીલ સ્ટોક્સ પણ કાફી પોઝિટિવ ટ્રેડ કરે છે. તો અમારો વ્યૂ પોઝિટિવ છે કેમ કે આજ ટાટા સ્ટીલ વધારી ગયો છે અપસાઇડ છે. તો સર્ટેન નેક્સ્ટ 2-3 ડેઝમાં અગર આ સ્ટોક 145 ના લેવલ પર આવે છે તો એક્યુમ્યુલેટ કરી શકે છે.